નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત ખુશ તો બધા ખુશ ના વિષય સાથે મિત્રો આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખેતીની અંદર જે છે એ જુદા જુદા ઇક્વિપમેન્ટની જે જરૂર પડે છે. આ ઇક્વિપમેન્ટનું જે છે એ આજે ઓપનિંગ જે છે એ અમારા પાલિતાણા ખાતે એ થઈ રહ્યું છે. ત્યારે મિત્રો મધુરમ ટ્રેડર્સ દ્વારા એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી એવા જે જુદા જુદા જે છે એ ખેતીના ઓજારો જે છે એ સારા અને સસ્તા એ સારી રીતે જે છે ખેડૂતોને મળે એવો પ્રયત્ન જે છે એ કરવાના છે. ત્યારે સૌ પ્રથમ જે છે આ મધુરમ ટ્રેડર્સના ઓનર એવા હરેશભાઈ ડૉક્ટરને જે છે મિત્રો આપણે મળીએ અને એમની પાસેથી જે છે એ આજે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ સાહેબનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધીએ. આપનો પરિચય સાહેબ. મારું નામ રાઠોડ હરેશ જગદીશભાઈ, ગામ નીડા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9722987131. હવે આપે જે છે એ મધુરમ ટ્રેડર્સના નામે જે છે એ કહેવાય કે ખેતીના જે છે એ ઓજારો જે છે એની શરૂઆત કરી છે. કેવા કેવા ઓજારો છે ખેડૂત મિત્રોને અહીંથી મળશે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ચલો. અમારી પાસે ટ્રેક્ટરને લગતા કોઈ પણ આપણે પીનું છે, આશરી છે, ત્યારબાદ નાના હાથીડા માટે થઈને છે એ જે કાંઈ દાઢા જોવે છે, પછી દાંતા જોવે છે, નાની રાપુ છે, ટ્રેક્ટરને લગતા જોઈન્ટ છે, ટ્રેક્ટરને તમામ સાધનો, ટ્રેક્ટરના તમામ સાધનો, નાનું ટ્રેક્ટર હોય, મોટું ટ્રેક્ટર હોય કે પછી સનેડો હોય કે પછી પાવર ટીલર હોય, તમામ સાધનો જે છે એ મળશે. હા, દરેકના સાધનો આપણને મળી જશે. ખેતીના તમામ ઓજારો, ખેતીના તમામ ઓજારો, મોર પગા, પછી જે છે એ ટૂંકમાં આપણે બલુનિયા, દાંતડી, ખંપાળી, લોઢિયા, બરોબર, આ બધા ટોટલિંગ વસ્તુ છે આપણી પાસે. તમામ પશુપાલનને લગતા તમામ, પશુપાલનને લગતા નાના મોટી 2 લીટરથી માંડીને છે એ 40 લીટર સુધીના તમામ કેન મળશે. ત્યારબાદ છે ગાય, ભેંસ, ઘોડાની, કૂતરા માટેની છે એ બધી જ મોરી છે આપણી પાસે અવેલેબલ છે. બરાબર છે. ત્યારબાદ જે છે ખેતીના બીજા સાધનોની વાત કરવામાં આવે તો કહેવાય કે તગારા, પાવડા, કોદાળી, ત્રિકમ, આ બધા સાધનો. હા, દરેક વસ્તુ, દાંતડા માંડીને પછી એડા કાપવાની કટર છે. ત્યારબાદ જે આપણે લીંબુડી કાપવાની જે કરવતી આવે છે એ તે આપણી પાસે અવેલેબલ છે. પાણીના ટાંકા પણ અવેલેબલ છે. પ્લાસ્ટિકના તમામ સાધનો. ત્યારબાદ પીવીસી લાઈન પણ દરેક કંપનીની છે આપણી પાસે અવેલેબલ મળી છે. બરાબર. ત્યારબાદ છે એ વાણ છે, દોરી છે, રાઈસ છે, દોરી દોરવા માટે થઈને નાડા છે, દરેક વસ્તુ છે એ મળી જશે. બરાબર. સાથે સાથે જે છે મિત્રો બિલ્ડિંગ મટીરિયલની વાત કરવામાં આવે અથવા ખેતીના જે છે એ ઓજારોની વાત કરવામાં આવે, જે સબમર્સિબલ પંપના જે છે એ સાધનોની વાત કરવામાં આવે તો એમાં કઈ કઈ વસ્તુ મળશે? એની અંદર આપણી પાસે છે દરેક પ્રકારના વાલ છે, દરેક પ્રકારના જોઈન્ટ છે, બારી છે, ફૂટવાલ છે અને પીવીસીના પણ તમામ સાધનો છે. આપણે એગ્રીકલ્ચરમાં જે કાંઈ પાઇપની અંદર વપરાતા હોય ટોટલિંગ વસ્તુ છે મળી જશે. તમામ જોઈન્ટ મળી જશે. બરાબર. સિમેન્ટ જે છે એની અંદર જે છે કઈ કઈ સિમેન્ટનું જે છે? સિમેન્ટ અત્યારે અમારી પાસે અંબુજા સિમેન્ટ છે. ત્યારબાદ 2-3 કંપનીની પુટ્ટી છે, કલર છે, તમામ પ્રકારના કલરો, તમામ પ્રકારની પુટ્ટી, ત્યારબાદ લોખંડ છે, તમામ પ્રકારના લોઢિયા. હા, લોઢિયા પણ મળી જશે. આપણે ટ્રેક્ટરના કોઈ પણ સાથીના તમારે જોવે તો દરેક વસ્તુ છે અવેલેબલ છે. કડિયાને લગતો જે છે કાંઈ સામાન હોય, જે આપણા બિલ્ડિંગ મટીરિયલ્સને લગતો સામાન હોય તે પણ બધું જે છે મળવા પાત્ર. એમાં કઈ કોઈ વસ્તુ જે છે એ મળવાનું છે? સેન્ટિંગને લગતા તમામ સાધનો આપણી પાસે છે ને તમામ અંદર જે વપરાતી વસ્તુઓ છે. ખેડૂતને ટૂંકમાં વાડીએ ગોડાઉન બનાવવું હોય તો રેતીથી માંડી, કપસીથી માંડીને તમામ વસ્તુ જે છે મળી જશે. પાયો ખોદાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધીની તમામ વસ્તુ છે અહીંથી બારી બાવણા પણ તૈયાર કરવાના છે. બારી બાવણા પણ તૈયાર આપણને મળી જશે. મિત્રો આપણા મશીનરીની અંદર ઉપયોગ થતા એવા તમામ નટ બોલ્ટ જે છે એ કહેવાય કે 2 ઇંચથી માંડી અને મોટા જે 10 ઇંચ સુધીના, 12 ઇંચ સુધીના મળી જશે. જે કાંઈ બોલ નટની જરૂરિયાત હોય એ તમામ બોલ પણ જે છે એ મિત્રો મળવાના છે. અહીંયા જે છે એ જે ડૉક્ટર સાહેબે જે છે એ આજે સરસ મજાનું ઓપનિંગ જે છે મિત્રો કરી રહ્યો છે. ત્યારે અહીંયા અમારા ખેતીના જે છે એ ડૉક્ટર કહી શકાય એવા તુલસીભાઈ ગોરી, અમારા પ્રાકૃતિક કૃષિને જે છે પ્રાધાન્ય આપતા એવા સંયોજક છે. તમે જે છે આજે અહીંયા મધુરમ ટ્રેડર્સની અંદર પધાર્યા છો, આજે ઓપનિંગ છે, તો તમને જે છે એ અહીંયા કેવું લાગ્યું? સામાન્ય રીતે કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ મકાન બનાવવા ઈચ્છતા હોય એ મકાન બનાવવા માટે થઈને જે પાઇપલાઇન છે ત્યાંથી માંડીને સિમેન્ટ છે,
ખાટલા ખેતીવાડીમાં અને ઘર માટે બહુ કામની વસ્તુ છે. ખાટલાના જે રેશમી સૂતર લાવ્યા છે ને, વાણ લાવ્યા છે ને, એ એટલું બધું ધ્યાન રાખ્યું છે આ ટ્રેડર્સની અંદર. અને નટબોલ્ટથી માંડીને તમામ પ્રકારના ખેતીના જે ખેડના ઓજારો છે એ બધું એટલું બધું મહત્ત્વનું છે ને. એમાં મોટા ભાગે સારી ક્વોલિટીની જે વસ્તુ જોઈ છે એ બધી સ્ટાન્ડર્ડ જેને કહેવાય કે આ મેં જોયું તો હું ખુશ થયો કે ટાટા કંપનીના ટાંકા આવ્યા છે. બાકી માર્કેટમાં કેટલી ભાતના હલકા ટાંકા હોય જે લાંબા ચાલે નહીં, એવા સાધનો હું બધા જોઉં છું ને, તો ખેતી ઉપયોગી સાધનોથી માંડીને પશુપાલનમાં તે બધા સાધનો, પશુપાલનમાં આ કેન છે એવું બધું, એટલે મતલબમાં જે જોતું હતું, જેવા સારા માણસો, સારા વેપારી જોતા હતા અને સારી વસ્તુ જોતી હતી, એ જે અહીંયા હું જોઈને એટલો ખુશ થયો છું કે આ સમાજને જરૂર હતી અને એ અહીંયા પ્રાપ્ત થયું. અને હું તો ભાઈ ગાય આધારિત ખેતી કરું છું અને સફળ થયો છું. મારી પાસે, હું પોતે ખેતીવાડીનો ગ્રેજ્યુએટ છું, એટલે ખેડૂતોને ઉપયોગી સાધન બાબતમાં હું પોતે પ્રેક્ટિકલ અનુભવી માણસ છું. બીજાની કીધેલી વાત આપણે કહેતા નથી. જે જોયું ને જાણ્યું એ જ કહેવું છે અને એ જ કીધું છે. એટલે આજના દિવસે આ સરસ એક નવી સાહસ જેને કહેવાય વેપારનું, એ જાણીને અને એ જોઈને ખૂબ આનંદ થયો. અને બાકી મારું નામ તુલસીભાઈ, પરિચય આપ્યો છે ભાઈ એ જે મૂળિયાએ. તો કદાચ કાંઈ પણ પ્રશ્ન હોય ખેતી બાબતમાં, આવક બાબતમાં, હમણાં અમે એ જ ચિંતા કરતા હતા કે ખેડૂતની ખેતી નાની થતી જાય છે. તો એક પરિવારને એને પોતાના બાળકો ઉછેરવાથી માંડીને, ભણાવવાથી માંડીને, એને વરાવવા પરણાવવાનો જે ખર્ચો છે એ ટૂંકી નાની ખેતીમાંથી નીકળે નહીં. એની માટે થઈને અમે ભાસ્કર સાહેબે છે ને 1957માં એનો ઉકેલ આપ્યો હતો. એ ઉકેલ મને આજે 70 વર્ષે ધ્યાનમાં આવ્યો અને એનું નિરાકરણ કરી અને લાખો રૂપિયા ટૂંકી ખેતીમાંથી કેમ કમાઈ શકાય એવી 5 લેયર ફાર્મિંગ, જેને કહેવાય પંચસ્ત્રી બાગબાની, એ અમે અત્યારે અપનાવી રહ્યા છીએ અને ખેડૂતોને ધનવાન કરી રહ્યા છીએ. સમૃદ્ધ કિસાન એ અમારું મિશન છે. ઝેરમુક્ત આહાર એ અમારું મિશન છે. માણસો આહાર ઝેરમુક્ત લઈને નિરોગી રહે અને જે બીમાર પડ્યા છે, માનો કે ઝેર ખાઈને જે લોકો બીમાર પડ્યા છે, એની બીમારી છે એ દૂર થાય એની માટે થઈને ગૌમૂત્રની કોલ્ડ પ્રોસેસ કરી છે. અને કોલ્ડ પ્રોસેસ એટલે એની અંદર તમામ પ્રકારના તત્વો જળવાઈ રહે, એન્ઝાઇમ છે એનો નાશ ન થાય. જે ગૌમૂત્રને ગરમ કરી અને પછી અર્ક બનાવે છે, એમાં 95% પોષક તત્વો, એન્ઝાઇમ છે એ નાશ પામે છે. એનો ઉકેલ કાઢી અને આજે અમે કેન્સર, નળી બ્લોકેજ, એ બધાના મતલબમાં જે બીમાર છે, જેને કહેવાય કુદરતી મૃત્યુ પહેલાં અકાળે જે અવસાન થાય છે એ અવસાન ન થાય અને જટિલ બીમારી, જેને કહેવાય અસાધ્ય રોગોમાંથી લોકોને બહાર કાઢવા માટે થઈને અમે આ એક નવા સંશોધન 3 વર્ષના મહેનતના અંતે કરી રહ્યા છીએ. અને એ પછી તુલસીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે એક નવી શોધ અને નવા જે છે એ ખેડૂત મિત્રો માટે એક પ્રયોગો જે છે એ કરી અને ખેડૂતોને નવી ભેટ જે છે એ તુલસીભાઈ આપવા જઈ રહ્યા છે. આપણો અગાઉ આના પછીના વિડીયોની અંદર એક વખત મળવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને આપણે જે છે એ લાઈવ જે છે જોઈ શકીએ. તુલસીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આપણી સાથે જે ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર સાહેબ જે છે અમારા ખેડૂત મિત્રો માટે આજે એક તમારું નવું સાહસ, તમને જે છે એ મા ભગવતી એ ખૂબ જે છે એ પ્રગતિ કરાવે એવી મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂરો કરી. આપનો જે છે ફરીવાર એક મોબાઈલ નંબર આપો, જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે. 97 22 98 71 31. ડૉક્ટર સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ બધાની માહિતી આપવા બદલ હું જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.